હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું જો સવારના વાગ્યા છે 7 અને બધા મશીનમાં નાખવાના કપડાની બધું જો અલગ પાડું છું. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં મેં કીધું મશીનમાં નાખવાના છે. કંઈ હાથે ધોવાના છે, નવા હોય હાથે ધોવાના, બાકીના મશીનમાં નાખવાના છે. તો એ બધા કપડાની બધી સગવડતા કરું છું. જો કપડાં બધા ડોલમાં ભરું છું અને બાકી બધા સૂતા છે. અને અત્યારે પડી ગઈ છે સાંજ અને ધ્રુવ અને તેજુએ બે હોમવર્ક કરી લીધું છે. તો હોમવર્ક કરીને બે હવે પહોંચી ગયા છે હિંચકા ખાવા માટે. હોમવર્ક કરીને અત્યારે વાગ્યા છે સાંજના 5, 5:30 અને આંટો મારીને ઘરે આવ્યા છે. હું ને તેજુભાઈ હિંચકામાં બેઠા છે. શું કરીએ છીએ અમે હિંચકામાં બેઠા છે અને ધ્રુવભાઈ ડોક્ટર રમે છે. જો ધ્રુવભાઈ, તમે કોણ છો? ડોક્ટર ધ્રુવભાઈ. તમારું કિંગ્યુ ટેસ્ટોસ્કોપ આ રહ્યું. જો ટેસ્ટોસ્કોપને તોડી નાખ્યું છે કાદરુ. એનો બીજો પાર્ટ ક્યાં? જો ટેસ્ટોસ્કોપને કટકા કરી નાખ્યા છે ધ્રુવભાઈએ. ગમે રમકડું એક દિવસ તો સારું જ ન ઓરે કાદરુ. રમકડાને તો સારું જ ને, રમકડાને આવીને સીધા કટકાટ થઈ ગયો હોય કા તેજુ? ક્યાં ભૂત દેખાય? અહીંયા કઈ ભૂત નો દેખાય. કોણે કીધું? હમણાં હિંચકા ખાવા ગયા હતા અને પછી હિંચકા ખાવીને પાછા આવી ગયા ઘરે કા? અને હવે ઘડીક વાર રમ્યા છે ને ઘડીક વાર રહી નથી તો 5, 5:30 જેવું થયું છે. અને હવે થોડોક દિવસ લાંબો થઈ ગયો છે એટલે લાંબો દિવસ છે એટલે બહાર રમવાની મજા આવે કા તેજુ? હવે ઠંડી ઓછી થઈ ગઈ છે કા કાદરુ? હવે ઠંડી ઓછી થઈ ગઈ કે નહીં? હે ધ્રુવ? હવે સ્વેટર એનો પહેરવું પડે કા? મહેંદી શર્ટ પહેરો. હવે ઠંડી ઓછી થઈ ગઈ. કાલે કલર વાળા પહેરવાના કા? હવે તો ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે હવે તો મજા આવે કા ધ્રુવ તેજુ? હું આજે ફ્રી બેઠી હતી તો મારા અંદરની કવિયત્રી આજ થોડોક બહાર નીકળી એટલે મને વિચાર થયો કે લાવ આજે કંઈક હમણાંથી કેટલાય દિવસથી કંઈક કવિતા બનાવી નથી તો લાવ મેં કીધું આજે કવિતા બનાવું. તો આજે મેં એક કવિતા બનાવી છે તો હું તમને સંભળાવું. ખોવાયેલી છું મારી બાળપણની સ્મૃતિમાં, ખોવાયેલી છું મારી બાળપણની સ્મૃતિમાં, વણાયેલી છું મારી આજની રૂઢિમાં, વણાયેલી છું મારી આજની રૂઢિમાં. કોણ જાણે ક્યારે દેખાશે મને મારા સપનાની સવાર, કોણ જાણે ક્યારે દેખાશે મને મારા સપનાની સવાર. ઘેરાયેલી છું મારી માનસિકતાની વિચારીમાં. મારી કવિતા કેવી લાગી અને મારા અંદરની કવિયત્રી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને હવે ધ્રુવ અને તેજુને બેને જવું છે આટો મારવા તો બે જો શૂઝ કાઢીને બેઠા છે. જો તેજુ એના શૂઝ પહેરે છે અને ધ્રુવના શૂઝ વ્હાઈટ છે. જો એના વ્હાઈટ શૂઝ હાથમાં લઈને ઊભો છે અને તેજુભાઈ એના શૂઝ પહેરે છે અને ધ્રુવભાઈને એના શૂઝ ફિટમ ફિટ થાય છે એટલે ધ્રુવભાઈથી હાથે પહેરાતા નથી એટલે મારે એને પહેરાવવા પડશે શૂઝ. શૂઝ પહેરવા છે? પહેરવા જ છે? પક્કા પહેરવા છે? નહીં પહેરાવું તો સારું, ચાલો તમે શૂઝ પહેરીને આટો મારી આવીએ. તો અમે આટો મારો નીકળી ગયા છીએ. ઘરે કોઈ નથી એટલે મારી દીધું છે ઘરમાં તાળું અને અમે પહોંચી ગયા છીએ અત્યારે આટો મારવા માટે. ત્યાં આટો મારવા માટે મંદિરે પહોંચ્યા હતા. તેજુભાઈનું બાણ તૂટી ગયું હતું તો તેજુભાઈનું બાણ તૂટી ગયું એટલે ઘડીકમાં પાછું આવવું પડ્યું ઘરે. અને ઘરે આવીને ધ્રુવ અને તેજુભાઈ પછી ત્યાં બહારના ફળિયામાં જ રમતા હતા કેમ કે ત્યાં પહોંચ્યા હતા. તેજુભાઈએ બાણ તોડી નાખ્યું નથી. યાર જો ધનુષ અને બાણ લઈને જો કેવા બાણ ઉડાડે છે. જો ધનુષ અને બાણ લઈને પહોંચી ગયા પાછા અમારા ઘરે જ. તે શૂઝ બૂઝ પહેરીને રામ અને લક્ષ્મણ બની ગયા છે. જો પાછું હમણાં મંત્ર બોલીને બાણ ફેંકશે. જોજો મંત્ર બોલશે બે મંત્ર બોલી અને બાણ ફેંકશે. જો આવું તો બેને બહુ જ ગમે કરું. જૂના બાણ તૂટી ગયા હતા તો પાછા નવા બાણ લેવડાવ્યા. જો પાછા મગાવ્યા નવા બાણ. એવું તો બહુ જ ગમે. પછી શૂઝમાં થઈ ગઈ બેને
ગરમી એટલે અત્યારે બે જોશ એની મેળે મેળે શૂઝ ઉડાડે છે. હમણાં થોડું ગરમી જેવું છે એટલે જો શૂઝ કાઢીને બે પહેરે છે સ્લીપર પહેરીને આવેલા. જો અમારે આજે બનાવવાની છે પાણીપુરી. તો પાણીપુરી બનાવવા માટે બધા બટેટા જો બાફવા મૂકું છું અને અમુક બટેટા ઉગી ગયા છે તો એના ફાડા કરું છું. જો અને ધ્રુવભાઈ આવી ગયા છે. શું બનાવવાનું છે ધ્રુવભાઈ? પાણીપુરી. તો પાણીપુરીની તૈયારી કરીએ છીએ. બટેટા બાફવા મૂકી દો અને ચણા પલાળીને રાખ્યા છે તો હમણાં ચલાણે પણ કુકરમાં ચડાવી દઉં. તો અત્યારે બની ગઈ છે મસ્ત મજાની પાણીપુરી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. પાણીપુરી મસ્ત મજાની બની ગઈ છે. હાલો કોને કોને ખાવી છે પાણીપુરી? જેને જેને પાણીપુરી ભાવતી હોય એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને પછી અમે આટો મારવા ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા અમેરિકન ચીઝવાળી મકાઈ. તો ધ્રુવ અને તેજુ બે ખાવા બેસી ગયા છે ચીઝવાળી મકાઈ. તો ધ્રુવ કે મારે ચીઝવાળી મકાઈ ન ભાવે ન ખાધી. તો એ કે મારે મેગી ખાવી છે તો એના માટે બનાવું છું મસ્ત મજાની ગરમા ગરમ મેગી. કાલે 2 મેગી લાવ્યા હતા એમાંથી 1 મેગી પડી હતી તો એને યાદ હતું કે મમ્મી 1 મેગી પડી છે તો મેં કીધું લાવ તને બનાવી દઉં 1 મેગી પડી હોય તો. ધ્રુવભાઈ માટે જો મેગી બને છે. જો એમાં મસાલો નાખી દો અને મેગીને વધારે પડતી બફાવા દેવી પડે કેમ કે છોકરાઓને ખાવાની હોય એટલે આમ કાચી મેગી ન રખાય એટલે થોડીક વધારે પડતી બફાવા દેવી પડે મેગી. એટલે જો મેગી મસ્ત મજાની ગરમા ગરમ મેગી બની રહી છે. અને ધ્રુવભાઈને મેગી ખાવા માટે બહુ ઉતાવળા થયા છે. હમણાંથી એની મેગી બહુ ભાવે છે. હમણાંથી મેગીની વાહે બહુ પડી ગયો એક દિવસે ને એક દિવસે. તો જો ધ્રુવભાઈ મેગી ખાવા બેસી ગયા છે અને તેજુભાઈનું પેટ ફૂલ છે એટલે તેજુ કે મારે નથી ખાવી મેગી. અને ધ્રુવભાઈ અત્યારે મેગી ખાવા બેસી ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.